કાપડ પડ્યું છે હવા પૂરી લીધી છે આપણે. જય શ્રી કૃષ્ણ. તો રાધે કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? મજામાં ને આઈ હોપ કે તમે બધા મજામાં છો. તો ફરીથી તમારું બધાનું સ્વાગત છે મારા નવા બ્લોગમાં. કેમ છો ગાઈસ? મજામાં ને? આપણો જે બ્લોગ જોતા બધા મોજ દરિયા જ હોય ગાઈસ. સવારમાં પોપટ થઈ ગયું, શું ખબર? મેં કીધું એ મકોડાથી મને બીક લાગ્યો. હાલો, અરે મને સમજો ગાઈસ, મેં તો વરસાદ આવે નકશો હમણાં કહું ઘડી ક્રમ સમજો કબૂતર. ઓ હે ગાઈસ, નકશો કબૂતરા જોઈરા એ ગયો છે. ઉડાડ્યા. હા ગાઈસ, કોકને છે હો કબૂતરા, મસ્ત છે. એટલે હું એમ કહેતો હતો, હા નકશો હા ઉડાડ્યા ને. હા તો હું એમ કહેતો હતો ગાઈસ, મેં કીધું કાલે મેં કીધું વરસાદ આવ્યો છે, મેં કીધું પાણી મેં કીધું કાકામાં ભરાઈ ગયું છે. આ તો જોઈ જાય તો પાણી કાંઈ છે નહીં એટલું બધું, પણ વરસાદે જો કે એટલું બધું આવ્યો નથી એમાં ના નહીં. અને એક બે આમ સારો વરસાદ થઈ જાય ને પછી જે ગાઈસ અહીંયા પાણી ભરાયેલું હોય છે ને કાનામાં મસ્ત હશે ને. અને નમનભાઈ આવી ગયા છે. નમનભાઈ સ્કૂલે જવાનું છે કે નહીં? 12 વાગે. ઋતિકે આવશે હમણાં. અમથી તો ઋતિક નહોતો આવ્યો, બોલ શરદી થઈ ગઈ હતી એને, મજા નહોતી ને તે. હાલો ઘરે. અને આમ જો નમન, કાલ આપણે ક્રિકેટ રમવાની છે હો, એટલે બધા ભાઈબંધને ભેગા કરી નાખજે, બરોબર? સવારે 9 વાગે. અને ઋતિકને હું લેતો આવીશ. ના નકશુભાઈને વિનાની હાલ તોફાની છે બાપા બહુ. તો હમણાંથી તોફાન થોડાક હેઠા બેસી જાય છે, કેમ કે ડાયટ દુખવા આવી હતી ને એટલે. હા અરે હળી ગયો એક દાંત તો એનો, એટલી બધી ચોકલેટ ખાય છે. પણ હવે તો બંધ કરી દીધી જોકે ચોકલેટ. વાહ એ કેવી મજા આવે. હા બેઠો હોય પણ જો કે નકશુભાઈ છે એટલે હિંચકા ખાવા લઈ જાઉં છું એટલે, નકર તો આ જ બેઠો હોય. મહાદેવ. હા હે કેમ બે દીધા દેખાતા નહોતા હે? સવારમાં વહેલા 8 વાગે ઠીક, એટલે મહાદેવ મળી. અરે હર મહાદેવ. તો ગાઈસ એટલે એમ કાલ સવારે ક્રિકેટ રમવાનું છે. અને કાલનો બ્લોગ બહુ મસ્ત જોરદાર થવાનો છે. કેમ ખબર? કારણ કે નમનભાઈને ખબર છે કે અમે ક્યાં જવાના છીએ. કાં નમન ખબર છે ને? કહેતો ને એવા. હાલો નકશા આપણી ગાડી ક્યાં છે? હા ભાળી ગયો અહીંયા છે ફાઇનલી. ઇન્ડિકેટર નાખી દીધું તો કેવું મસ્ત લાગે હવે. કાં નમન લાગે ને મસ્તી નહીં? કાં નકશું તો ઓલો ઋતુરાજ બી ગયો એટલે હે ગાય મારો ઓલો થંબનેલ જોયો ને ફોટો તે આને ભાઈબંધ છે નમનનો, ઋતુરાજ છે એના. તે ભૂતનું વાળું હતું ને તો એ બિચારો બી ગયો, અહીંયા આવતોય નથી. એટલે અહીંયા આવે છે પણ હિંચકામાં ન બે એમ. એટલે એવું ન હોય ભૂતની ભાઈ. હાલો જાઉં ને નકશો? હા જાવું છે. મમ્મી યાદ આવી ગયા ને. હાલો મહાદેવના મંદિરેથી તો આવી ગયો મિત્રો. આજે શનિવાર છે એટલે ઋતિકભાઈને જવાનું છે વહેલા. ઋતિકભાઈને હું ડ્રોપ કરી આવું. અને બે ગાડી મેં અહીંયા મારી પાર્કિંગ કરેલી જ છે. હા ઓલા આની કરતાં તો આવડીએ મસ્તી નહીં લાગે જો, કારણ કે કાવડિયા કાલે વરસાદમાં પલળેલી હતી, વરસાદમાં પલળતી હતી ને એટલે જો મસ્તી નહીં લાગે ટાયર બાયર. અને આવડી અંદર હોય એટલે જો એમાં ગારો. અને મહાદેવના મંદિરેથી હું કામ વહેલો આવી ગયો હતો કે માલ લેવા જવાનો હતો, એટલે તો અત્યારે જોઉં છું તો માલ તો નથી જવાનું લેવા. નથી જવાનું ને મમ? તમે કહેતા હતા ને સવારમાં નથી જવાનું એમ. અને આ માવો કેમ પીડ્યો? માવો નથી તો તે મેં તો માવો બાવો નથી ને કે તો હું લેવા જવાનું હતું. વાત બોલો. હું લેવા જવાનું હતું તો હજી તો એ કાંઈ ધીમું જ બોલે છો. બાકી એનું હમણાં મારો વિડીયો ચાલુ હોય ને એટલે એ ધીમું બોલશે, પણ સંભળાય ને આપણે એમ તો ઓ હે જો વિડીયો બંધ થાય ને એટલે તમારે જો રાગડોનો થાય. જો એ આવું સોચ્યું જો કાંઈ જોયો ને આનો અવાજ જોયો ને? આનો અવાજ છે મિત્રો બે ઘરે સંભળાય ને એટલો અવાજ છે.
એ તમારે જોવું હોય તો સવારમાં જોઈજો. હું એવું લાગે ને વિડીયો સાનો મને ઉતાર લઈશ. હજી દાંત કરે એમાં આજ શનિવાર છે ને એટલે વહેલા લાવ. તો કાલના બ્લોગ માટે પ્રત્યેક કાલે રેડી ને? રિતિક રોશનનું નવું નીકળ્યું કા પિક્ચર? રિતિક રોશન આલ્ફા મૂવીનું નામ છે, આલ્ફા. બહુ મજા આવશે કાલના બ્લોગમાં. પૂચા ટાટા ટાટા પૂચા. ચાલ ઋતિક, ઋતિક કાલ તો કેમ લાગે? મજા આવશે ને? હે કાલે ફાટક બંધ કરી દેજે. સારું હાલ સાહેબ માતાજી. તો ઋતિકભાઈ તો વી ગયા સ્કૂલે અને હું પણ હવે નીકળું. ફાઇનલી મિત્રો પહોંચી ગયા આપણે ઋતિકભાઈની સ્કૂલેથી અને હવે ઘડીક બહાર બેસીએ, મજા કરીએ ઘડીક. મટબા ઓલી ધજા આપજો ને પછી બનાવી હોય તો. ધજા બનાવી નાખેલી છે? નથી બનાવી? પૂછી જાઓ હાલો મારા મમ્મીને. મમ આપણે ધજા બનાવીશ કે નહીં? આપી હતી મોટબાઈ? એ તો કાપડ પડ્યું છે, ધજા ક્યાં બનાવી છે? તો એકવાર બનાવી હતી એક ધજા. તો ફાઇનલી લીલું અને સફેદ મળી ગયું. મોટબા જોવા લીલું ને સફેદ બરોબર કરી દેજો. પૂછા પૂછા પૂછા. હા મારો વિડીયો છે આવું રમવાનું આવું. લે ફૂકા આપી દે ને, આપી દે. મારી ગાડી અહીંયા પાર્કિંગ કરી છે કારણ કે ગારાવાળી હતી. જો તમે ટાયર જો એનું જો છે ને ફૂલ ગારો ગારો. એટલે મેં અહીંયા નથી મૂકી, અહીં નથી મૂકી, અહીં મૂકી દીધી જૂની જગ્યાએ. મારી ઓલી જે આવડિયા ગાડી હતી ને એ પહેલાં ગાય અહીંયા જ મૂકતો હું, પાર્કિંગ અહીંયા જ કરતો. તો અહીંયા મારી નવી ગાડી છે. હા લાપસી માતાજીને લાવો તરતા હું. કેમ આજ ઓસિંતાનું એ સાંભળ્યું? આમ થા કરીશ મેં કીધું આજ તો કરી ગયા માનતા નહીં તો ઠીક પણ કાંઈ વાંધો નહીં, હાલો તરી નાખીએ. માતાજીને લાપસી કરવાની છે ગાય આપણે મોડમાં. અને થોડો વરસાદ આમ ઉધાર હોય એવું લાગે છે. પછી કાંઈ નક્કી નહીં શું થાય. હું છો ફૂટિયા થોડા બાધે હાલે પૂછા પૂછા જોવે છે બાદ છે એવું લાગે છે. આ કેમ બળ કરે છે? આમ જો કાંઈ આ બળ કરે છે. બોલતા બોલ નો કરતી હો બહુ. લાવો આમ તો ખોટિયા બોલે તો એ બોલ કહે અગરી જાઓ પણ તારી. લાવો મોમ યારા તેરે સંજે કે ઇશ્ક સિક્કા. ખાલી આમ મૂકી દો કે બોલો 5. હા વાંધો થાળીમાં મૂકી દઈ બરોબર. ચલો ગાય હા પડે હું ત્યાં બે છે એવું લાગે ને. તો પેલા ખૂટિયા બોલે તો ઈ ઘરે હાર્દિકભાઈ જો ગાઈસ આપણે લાપસી ધરી નાખી છે આપણે માતાજીને. કોમેન્ટમાં જય ચામુંડામાં લખી નાખજો. ઓહો ગાડી તડકો આવી ગયો છે, હવે લેવી પડશે એવું મને લાગે છે. અને હવે બેસી જઈએ જમવા. કેટલા વાગ્યા છે? 1:15 થઈ ગયા છે. હાલો આમ જમવા બે જેવી. આજ વરસાદ ન આવ્યો કાચો?
એટલો બધો અંધારેલો જ છે, આવતો જ નથી. હા, આમ અંધારેલો છો પાછો હે સવારનો હા પૂછા પૂછા દેખો પૂછું પૂછું ગાયને બોલાવો છો ગાય છે જો બોલાવો છો બોલાય ઋતિકને તો લેવા જો ને આમ ત્યાં પોજો ચાતો ઋતિક આવતો જ તો મેં કીધું જો કામ થઈ ગયું પરફેક્ટ ટાઈમિંગ લાગી ગયો અને હવે જવાનું છે માલ લેવા હા માલ લેવા જવાનું છે અને પ્લસ 2 ગાડી લઈને જવાનું છે માલ લેવા શું કામ ખબર છે એનું કારણ છે કે આ ગાડી હું આકાલીશ બરોબર આવડી અને ઓલી નાનું આંકશે અને પછી આવડી આપણે બેટરી ચાર્જિંગ કરવા મૂકી આવશું આપણે બરાબર અને ત્યાર પછી સીધા માલ લઈ તો ગાડી આવી પૂછા ગાડી આવી હા તો જાય ક્યાં છે ઋતિક વાંહે છે લે ઓ હે દુકાનદાર તો અહીંયા જ બેઠા લાગે છે દુકાનદાર તો અહીંયા જ છો દુકાનદાર તો અહીંયા જ છે હવે તો હા અહીંયા રો ઋતિક ત્યાં જ છે હો મમ્મી કેવા દાંત કાઢે છે. જો ગાઈસ બસ કેન્સલ કર્યું હવે એને હવે સવારમાં લઈ જઈશું આપણે પહેલાં ચાર માલ જ લઈ આવી ટાટા ટાટા નકશે ટાટા હે ભૂ આવે છે ઠીક હમણાં આવશે હો ભૂ ચલો લેટ્સ ગો Rolling down the boulevard, sun hitting my shades. Riding low and slow, this vibe never fades. Palm trees dancing in the hazy sunlight glow. West Coast rhythm, let the good times flow. Cruising, grooving, feel that funky breeze. Talk about singing, setting spirits at ease. From the hills to the shore, ain't no second guessing. In these Cali streets, we count every blessing. જેવું કેમ લાગે કાંઈ નહીં નવું જ છે હાલો ગાઈસ પહેલાં પેટ્રોલ પુરાઈ લેવું આપણે ચાલો હવે નાયરા પેટ્રોલ પંપ સ્ટાર્ટ થઈ ગયું છે આવડા પંપ આવે ને એ નવા નાખેલા છે ગાઈસ તો કે આ ને ત્રણ મસ્તીના છે શું છે ભાઈ પાવી જવાનું કેમ આમ છે તો જો નીકળી જાય હે ગાઈસ હવા પૂરી લીધી છે આપણે કાલા હવા પૂરી લીધી છે અને હવે જઈએ છે માલ લેવા પેટ્રોલ ચાલુ થઈ ગયું છે નાયરા પેટ્રોલ પંપ જે કોઈ એના મિત્રો આમથી નામથી આવતા હોય ભાઈ આવજો હવે ગાઈસ આપણે બ્લોગ એન્ડ કરી નાખીએ માલ લઈને બી વચમાં અડધા પહોંચ્યા તો તમારા વરસાદ ફૂલ ચાલુ થઈ ગયો પવન પછી તો પહેલાં પછી કાંઈ ટાઈટ વાય છે હોય બાપા પછી આવી તરફ સીધું ગરમ પાણી મૂકી દીધું ગરમ પાણી નાહી લીધું મજા આવી મેં તો હાલો બ્લોગ એને કરી નાખીએ અને કાલનો બ્લોગ કશ નહીં મજા આવશે બરાબર કશ નહીં હું તમને કશ તો તમને નહીં મજા આવે એટલે બધી મોજ વિખાઈ જાય મને મજા આવે છે કાલના બ્લોગમાં હું એક્સાઇટમેન્ટ છે કે ક્યાંથી યાર કાલ સવાર પડે અને આમ ક્યારે નીકળવી ઘર હતી આપણે બ્લોગ એન્ડ કરીને કેમ વાગે છે 8 મારા દ્વારકાધીશ એમાં પાછી લાઇટ વહી ગઈ હતી અત્યારે લાઇટ આવી મેં તો હાલ હવે બ્લોગ એન્ડ કરી નાખીએ લાઇટ આવે પછી મેં એન્ડ કરી નાખી આઈ હોપ યુ એન્જોય વોચિંગ ધીસ માય વિડીયો ગમે તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને ભૂલ્યા વગર થોડો સપોર્ટ કરતા રહેજો ભાઈ મકવાણાને કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખી નાખજો થેન્ક્સ ફોર વોચિંગ મળીએ કાલના નવા મસ્ત મજાના અનોખા બ્લોગમાં